नमस्कार दर्शक मित्रों, माते 7 न्यूज में आपનું हार्दिक स्वागत है। हूँ लखन गोडड़िया, रिपोर्टर जय बगिया, सूरत। एक नजर नाखीए आजना मुख्य समाचार पर। सूरत वरासा विस्तार में आवेल जय जगदीश्वर महादेव खाते महाकाल शिवलिंग बनाववामां आवी। छेल्ला 3 वर्षथी महाकालेश्वर शिवलिंग और जगदीश्वर महादेव मंदिर खाते श्रावण महीनाना त्रीजा सोमवारे सांजे महाआरती और प्रसाद महाकाल शिवलिंगना भक्तोए दर्शन कर्या। रिपोर्टर जय बगिया, सूरत, माते 7 न्यूज। मारू नाम गोस्वामी संतोषगिरी है અને હું જગદીશ્વર મહાદેવ મંદિરની પૂજા કરું છું। તમે જાણો છો કે આજે પવિત્ર એવો ભાઈ બહેનનો રક્ષાબંધનનો તહેવાર અને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, અને આપણે દર વર્ષે શ્રાવણ મહિનામાં બધા સોમવાર અલગ અલગ રીતે ભગવાનનો શણગાર કરી, ભગવાનની પૂજા કરી અલગ અલગ રીતે, જેથી કરીને ભક્તોમાં કંઈક અલગ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય અને ભગવાન વિશે ભક્તિ જાગે। એવી રીતે આજે ત્રીજા સોમવારે અમારા જગદીશ્વર મહાદેવ મંદિરે આજે ઉજ્જૈનના રાજા એવા મહાકાલના દર્શન હતા। બધા ભક્તોએ ખૂબ લાભ લીધો, ખૂબ આનંદ લીધો। સાંજની સંધ્યા આરતીમાં મહાકાલના દર્શન હતા। સાંજે 5 વાગ્યાથી કે રાત્રિના 9 વાગ્યા સુધી મહાકાલ દર્શન ખુલ્લા હતા। હવે પછી રાત્રે 9:30 થી 12 વાગ્યા સુધી ધૂન, ભજન, કીર્તનનું આયોજન છે, અને રાત્રે 12 વાગે ફરી પાછી મહાપૂજાની આરતી થશે, અને આરતી પૂરી થયા પછી પણ દર્શન ખુલ્લા રહેશે 1 વાગ્યા સુધી। અને દર વર્ષે આખો મહિનો તમે પાછળ જુઓ છો એ રીતના ભક્તો અહીંયા બીલી ચડાવવા આવે રાત્રે 9 વાગ્યાથી તે રાતના 12 વાગ્યા સુધી। રોજ ભગવાનને આખા શ્રાવણ માસમાં રોજના 3000, 4000, 5000, 6000, 7, 8000 બીલી ચડતા હોય એવું જગદીશ્વર મહાદેવની દયા છે અહીંયા, અને ભક્તો ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી અહીંયા સેવા કરવા માટે આવે છે, ભગવાનની ભક્તિ કરવા માટે શ્રાવણ મહિનામાં ઉમટી પડે છે। જય ભોળાનાથ, જય મહાદેવ।